यहाँ मेदनी में बैठेला कोई पत्रकार भाईओ होय के टीवी न्यूज ना कोई रीडर होय एमने मारी विनंती छे के आवा प्रसंगो आवा व्यक्तिओना समाचार देश लेवलनी चेनलो उपर अने एना न्यूज़पेपरो पर हेडलाइन फ्रंटलाइन बनावी जोईए। શું કહું, મૌલાના સાહેબે જ કહી દીધું છે કે હિન્દુ બનો તો મથુરા, મુસ્લિમ બનો તો મક્કા, અગર ઇન્સાન બનો તો સારા જહાં તુમ્હારા। અને લક્ષ્મણભાઈ ની વાત કરું તો કિસ્તી છે કાંતિ કેરી હંકાર બી મને ગમે છે, મોજા ભરેને ઉછળે સાહસ મને ગમે છે, ધબકા ભરેને ગાઉં નિષ્ઠા ભરી છલોછલ, દુખિયાના અશ્રુ લૂછવા ખુવાર થવું ગમે છે। કઈ લાખ વિઘ્નો આવે પરવા હું નથી કરતો, એને સેવ કરીને જીવવું મરવું મને ગમે છે। ગુલામી નથી મંજૂર, આ પ્રાણ ભલે જાય ઝૂકવું નહીં ગમે, ના જઝુમવું સુધા ગમે છે। એવા રાષ્ટ્રીય એકતાને માનવાવાળા સરપંચ સાહેબને વિનંતી કરું કે પ્રસંગને અનુરૂપ અમને સંબોધે। भारत माता की, भारत माता की, भारत माता की। આજના જુલુસના કાર્યક્રમમાં મારા ઘર આંગણે આપના પાવન પગલાનો જે આજનો કાર્યક્રમ રાખ્યો છે એ પાપે જે મારા ઘેર આવીને જે આવન જુલુસ સંગાથે જે આપે જે આપણા પગ દ્વારા જે મારું આ શક્તિ બહુ મહાન શક્તિ છે, એનું મને ધ્યાન થયેલું છે। બાપુએ બધી વાત બધી કરી દીધી, બહુ મહાન શક્તિ છે ખરેખર। આજે બાપુએ સમજાવ્યું એ પ્રમાણે આપણે મનુષ્ય છીએ, મનુષ્ય શું કરવું જોઈએ, મનુષ્ય કેવી રીતે રહેવું જોઈએ, આપણે શા માટે દુનિયામાં આવ્યા છીએ, દુનિયામાં આવ્યા પછી શું કામ કરવું જોઈએ, દરેક ધર્મની અંદર એક જ વાક્યથી વાત કરેલી છે। પરંતુ આ બધા જે હાલના બધા ચાલતા અમારા જેવા રોટલા શેકવાવાળા માણસો જે હોય એ બધું આવું બધું કામ કરીને આપણા પાટે ગાડી ચડાવી દેતા હોય છે, પરંતુ ખરેખર મનુષ્ય મહાન છે। અને જે ધર્મની અંદર જે કીધેલું છે એકલટીમાં કોઈ પણ કીધેલું છે કે સમજી લો કે આપણે જન્મ આપ્યો, આપણે જે દરેક ધર્મ મહાન છે, કોઈ પણ ધર્મ નાનો ઊંચો દરેક ધર્મ સરખા છે, દરેક ધર્મનો સલામ કરું છું। સમજી લો કે આપણે જે કોઈ પણ ધર્મની અંદર જે કોઈ કામ મંદિરમાં, મસ્જિદમાં, ઇસ્લામ ખ્રિસ્તી લોકો જે કોઈ ધર્મના દરેક ધર્મને પોતપોતાની પ્રવૃત્તિ કરતા ગુરુઓ સમજાવતા હોય છે, તો આપણે એને રહેવું જોઈએ। ખાસ વિષયમાં એવું છે કે દરેકે સદભાવનાથી રહેવું જોઈએ, એક થઈ રહેવું જોઈએ, દરેક પોતાના ધર્મમાં પોતપોતાની પ્રવૃત્તિ કરવું જોઈએ, પરંતુ જે કોઈ કામ રાષ્ટ્રનું કામ હોય, ગામનું કામ હોય, આ તો સદભાવના એકતાથી કામ કરવું જોઈએ। લોકશાહી દેશની અંદર જો આપણે એકતાથી કામ કરીએ 100%। આપણું એક એવું સ્વપ્ન છે દેશની અંદર કે આપણું ભારત દેશ તો સુવર્ણ દેશ હતો, હજારો વર્ષ પહેલાની વાત કરું તો, પરંતુ બહારના શાસકો એના કાંઈ દેશની આદિ સુવર્ણ બધું બબલે કે નાખ્યું। આ જો પેઢી સુવર્ણતા આપણે પાછી લાવીએ છે તો આપણે બધા ધર્મો દ્વારા એક થઈને આપણે બધા કામ કરવું પડશે, ભાઈચારાની પ્રવૃત્તિથી કામ કરવું, ભાઈચારાની પ્રવૃત્તિથી કામ કરવું પડશે, તો જ આ વસ્તુઓ સિદ્ધ કરી શકશું। બીજી વાત તમને કરું કે આપણા દેશની અંદર શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું છે, એમાં આપણામાં ખૂબ શિક્ષણનું પ્રમાણ, શિક્ષણ દ્વારા જો આપણે લઈશું તો મને જે વિચાર આવ્યો એ જે હું થોડું એજ્યુકેશન મેળવ્યું માટે મેં તે પુસ્તકનો અભ્યાસ કર્યો। હું પોતે સમજી લો નાના હતા એટલે બીજું તમે દ્રષ્ટાંત આપો, અમે 3 ભાઈ છીએ। અમે નાના હતા એટલે મારા ફાધર ને એ અમને ટ્યુશનમાં મોકલ્યા તો ભણાવતા, એ અમારા બાબુ કાકા, પછી ટાઈમ પડે એટલે પછી મસ્જિદનો સમય પડે મસ્જિદનો અમને મોકલ્યા ભણાવવા માટે, મેં કિતાબ બી પઢેલી છે એવું। એ બી એવું માનતા કે બધો ધર્મ સમાન છે, કોઈ આવું મતભેદ રાખવો જ ના જોઈએ, અને એ બીજું શું આપણે પ્રવૃત્તિ કરીશું તો 100% વિકાસ પગી થશે। બીજી વાત તમને કહું, જે કોઈ ધન પ્રાપ્તિ આ જે ધન છે એ પરભવના પુનારના આધારેથી અને તમારા પરભવના કરેલા કર્મોના આધારે આપણને મળતું હોય છે। કોનું લઈ લેવાથી, ઝૂંટાઈ નાખવાથી, પાડી નાખવાથી, તોડી નાખવા આ બધી કોઈ પ્રવૃત્તિ કોઈ સિદ્ધ થતું નથી। આપણે ખાલી મનમાં વિચાર લઈએ છીએ, ભાઈ કંઈ કરી શકતા નથી, આપણે દુઃખી થઈ છીએ। આપણા માલિકનું ધ્યાન ધરી પોઝિટિવ વિચારો તો 100% તમારી પ્રગતિ થશે। 100% તમે જે કોઈ કામ બીજું હોય તો ખાસ મુદ્દો તમે કેવો છે, જે કોઈ કમાતા હોય એને તમારા સમાજ તો લગભગ 10% પુનરાર્થી કાઢતા હોય છે, તો મારા સમાજને બી હું કહું છું કે તમે જે કોઈ કમાતા હોય થોડું ઘણું પુણ્ય કરશો તો તમારા ગામની અંદર કોઈ દુઃખ નહીં આવે, તમારા વિચારો સારા આવશે, મતભેદો નહીં થાય, વિકાસ થાય, પ્રગતિ થશે। ખરેખર આપ જે આપણો જે કિંમતી સમય મેં 2 તારીખો લીધી, મને 2 તારીખો મળી નહીં, છેલ્લે આજની તારીખ જે મળી એટલે મારા મનમાં બી એવી ઈચ્છા હતી ગુરુવારના દિવસે, દશેરા દિવસે
જો ઈશાના માલિક જો આપણા ગુરુ મહારાજ આપણા ઘેર તો આવે, આ શક્તિ આપણા ઘેર આવે, ઘણું સારું. મારા મનમાં એવું હતું, કુદરતી એવું બન્યું તો હું ત્યાં ગીડાસન મળે એમને એવું કીધું કે તમને તે ગુરુવારે જઈશું. એટલે કીધું આપણે મેં મનમાં વિચાર્યું 100% પહોંચે. એટલે દિલમાં જે વાત છે તમે દિલમાં તમે વિચારો એ વસ્તુ 100% બનતી હોય છે. માલિક તમને પહેલા ઈશારો કરી દે છે કે તમારે થવાનું છે, આમ છે. પણ તમે શું કરો, પેલો અહમ તમારો જબરજસ્ત છે, એ અહમ છે નહીં થવાનું. ખરેખર જે મનમાંથી વિચાર આવે પવિત્ર વિચાર છે, આત્મા મહાન છે, બરાબર. એ રીતે દરેકે ચાલવું જોઈએ. આજનો જે કાર્યક્રમ કર્યો છે એમાં સદભાવના રહે, વિકાસ થાય, બધા ભાઈચારાની ભાવના થાય. આ રીતે બધા ધર્મો કામ કરીશું. મારા સાહેબ બધી વિશેષ બધી માહિતી આપી છે, બરાબર. આ રીતે રહેશે 100% પ્રગતિ થશે. બીજું વિશેષમાં તો જે મને માલિકે સુરવાડી પણ મેં શબ્દો બોલે, મને બધું ભાષણ લખવું આવડતું નથી, પણ આવા બધા જે કાર્યક્રમો જો ટોટલી લોડ લેવામાં આવે મીડિયા દ્વારા તો 100% આજે વિવાદો ટોટલી બંધ થઈ જાય અને બધા સમરસતા જ થાય. ભાઈ સારો માણસ આ બધું કામ કરી શકે થશે તો જ આવી પ્રગતિ થશે. વિશેષમાં આપ મારા મહેમાન બન્યા, ખૂબ ખૂબ અભિનંદન. સાહેબ શ્રી ફોનથી એમને બોલાવ્યા, એ બી એમનો કિંમતી સમય આપીને અહીં આવ્યા, ગુરુ મહારાજ આવ્યા. આપ બી તમે ટોટલી બધી આલમો જે સમયસર આપણો ટાઈમ કાઢી. મેં પાછું હાલ પછી એવું મેં એમને કીધું કે ભાઈ આ તો તમારો બહુ નિયમ બહુ સ્ટ્રિક્ટ છે ભાઈ, તો બધા સરખા, કોઈ ઊંચ નીચ નહીં, બધા સરખા. સ્વાગત બી કરવું ને ખરેખર બહુ સિદ્ધાંતવાદી કામ કરે છે. તો આવા સિદ્ધાંતો તો અમલી થતા અમારા કરતા બહુ જબરદસ્ત સિદ્ધાંત. આ સિદ્ધાંતથી કામ કરી 100% આપણે રિઝલ્ટ લાવી શકશું. એટલે બધા સદભાવનાથી રહીશું. મેં એમને એવું કીધું કે પાણી આપણે નહીં કે પાણી નહીં આપવાનું, એ તો એમને પાછળ કાર્યક્રમ પત્યા પછી પીસી તમે ચિંતા છોડી બંધ. એટલે આવો જો સરસ કાર્યક્રમ હોય, આપણું શિસ્ત હોય તો આપણે શિસ્ત અને નિયમિતતાને બી અભિનંદન આપું છું. અને જે આજના જે કાર્યક્રમમાં જે આપણે હાજરી આલી, આપણો સમય બગાડ્યો, બરાબર, એ બદલ બી આપણે ખૂબ ખૂબ અભિનંદન. અને માલિક બીજું હું ખાસ એ કહું છું કે અમારે નાનું ગામ છે, દરેક સમાજના લોકો રહે છે. આપણા ગુરુના મારા ગામમાં પગલા પડ્યા, મારા ઘેર પગલા પડે એટલે એવું નહીં કે આ ગામની પ્રગતિ થાય, આખું ગામ સુખી થાય, ગામની બધી દૂર થાય, ખરા વિચારો દૂર થાય, બધા લોકો મારા ગામના મારા જેવા સમૃદ્ધ બને, એવી મારી શુભકામનાઓ છે. અમારું ભાષણ પૂરું કરું છું. ભારત માતા કી. આજના જે ઇમામ સાહેબની, નીલકંઠેશ્વર મહાદેવ કી. આજની જે કોઈ આપ બેઠા છે બધા આત્માઓ શક્તિની જય. શૂન્ય પાલનપુરી સરસ મજાનું ગયું છે કે લાખો પંથ ભૂલે જનોને સાચો રાહ બતાવે, મેરુ પેટે અણનમ રહીને કર્તવ્ય बजावे. गा सकूं आपका नगमा को आज कहां से लाऊं, सुना सकूं कुछ आपको वो अंदाज कहां से लाऊं, ये तो चांद की तारीफ करना है आसान, कर सकूं आपकी तारीफ वो अल्फाज कहां से लाऊं. હવે આ પ્રસંગે પૂર્વ સિદ્ધપુર મામલતદાર અત્યારે ગાંધીનગરમાં સેવા કરતા પડોશી ગામ નગાડાના એલઆર ચૌધરી સાહેબ પણ આપણે બધાને જોઈને એમને પણ ઉમળકો થયો કે આપ સૌ કોઈને પણ હું સંબોધું, આપણે એમને પણ સાંભળી લઈએ. માનનીય વડીલ શ્રી એલઆર ચૌધરી સાહેબ. આ પાવન પ્રસંગે અત્રે ઉપસ્થિત સર્વ મુસ્લિમ બિરાદરો, હિન્દુ ભાઈઓ અને નામી અનામી આમંત્રિત મહેમાનો, અત્રેના આ પ્રસંગે ખાસ મારે જે કહેવું છે એ સર્વ ધર્મ સંભાવ વિશે તો બધા જે ધર્મના જે જાણકાર લોકો છે એમને કીધું જ છે, પણ મારે જે વાત કરવી છે, જેમને આયોજન કર્યું છે એવા મારા મિત્ર વિજય વિશે વાત કરવી છે. હું એને છેલ્લા ઘણા વર્ષોથી જાણું છું અને ધર્મ પ્રત્યેની એની આસ્થા ઘણા પ્રસંગોએ અમે અનુભવી છે. જ્યારે જ્યારે ક્યાંય પણ કોઈ ધર્મની વાત થતી હોય, કોઈ સારા પ્રસંગની વાત થતી હોય, કોઈ પરોપકારની વાત થતી હોય, ત્યારે હંમેશા એની લાગણી રહી છે. એમાં ક્યારેય કોઈ ધર્મ પ્રત્યેની એની વધારે પડતી લાગણી કેવું કે મને જોવામાં નથી આવ્યું. કોઈ પણ ધર્મ હોય, પછી હિન્દુ હોય, મુસલમાન હોય, ઇવન કે કેટલાક એવા પણ ધર્મોના સંપર્કમાં આવે છે કે જેના વિશે આપણે બહુ ઓછું જાણીએ છીએ. કહેવાનો મતલબ એ છે કે એનો હંમેશા જે જોગ છે ઇન્સાનિયત તરફ રહ્યો છે, અને જ્યાં જ્યાં ઇન્સાનને મદદ કરવાની વાત આવી છે, જ્યાં જ્યાં માનવ તરીકેની પોતાની ગરિમાને ઉપર કરવાની વાત આવી છે, ત્યાં હંમેશા એ ઉપસ્થિત રહ્યો છે. એટલે આ જે પ્રસંગ છે એને આયોજન કર્યું છે એને હું આવકારું છું. અને પરમાત્મા અને અલ્લાહ બંને એક જ છે, એટલે ફક્ત પરમાત્મા જ કહીશ
કે પરમાત્મા એને ખૂબ ખૂબ પ્રગતિ કરે અને એના થકી આ ગામની પણ ખૂબ પ્રગતિ થાય અને અહીંયા આપ સર્વ જે ઉપસ્થિત રહ્યા છો એ બદલ આપ સૌનો હું ઋણ સ્વીકાર કરું છું. ભારત માતા કી જય. પૂરો કરીએ તે પહેલા માતમ કરી લઈશું. મૌલાનાને હું આદેશ કરું, અરે વિનંતી કરું કે તેઓ માતમ કરાવશે. सुनो हुसैनियों, हुसैन वो जो जेरे ते गहस के सो गया, हुसैन यजीद वो जो जिल्लतों का नाम हो गया, हुसैन वो जो मर्जी खुदा खरीद ले, यजीद वो है जिसका कोई नाम भी न ले, यजीद जिंदा रह के मुर्दाबाद हो गया, यजीद जिंदा रह के मुर्दाबाद हो गया, हुसैन सर कटा के जिंदाबाद 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 हो गया, जिंदाबाद 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 जिंदाबाद, हुसैन जिंदाबाद हुसैन जिंदाबाद हुसैन जिंदाबाद हुसैन जिंदाबाद, ये कल भी जिंदाबाद था, ये हक भी जिंदाबाद है, ये कल भी जिंदाबाद था, ये हक भी जिंदाबाद है, जिंदाबाद। कुरान में हदीस में यजीद का बयान नहीं, नहीं यजीद की तो कब्र का कहीं भी कोई निशान नहीं, नहीं यजीद की तो कब्र का कहीं भी कोई निशान नहीं, अज़ापदा है शहर में हुसैन की औलाद है, ये कल भी जिंदाबाद था, ये हक भी जिंदाबाद है, खुदाइयों को शहर में यजीद याम कर गया, हुसैन से लड़ा तो अपनी मौत याम मर गया, हुसैन से लड़ा तो अपनी मौत आप मर गया, ये कल भी मुर्दाबाद था, ये अब भी मुर्दाबाद है, ये कल भी जिंदाबाद था, ये हक भी जिंदाबाद है, हर एक शरीफ चैन से यजीद इतना गिर गया, किसी ने अपने लाल का यजीद नाम ना रखा, किसी ने अपने लाल का यजीद नाम ना रखा, ये कल भी नाम मुराद था, ये अब भी नाम मुराद है, ये कल भी जिंदाबाद था, ये हक भी जिंदाबाद है, जहां में सबसे ज्यादा अश्क जिसके नाम पर बहा, जमाने लागा में हुसैन का कोई जवाब ला, जमाने लागा में हुसैन का कोई जवाब ला, किन्हीं से पुप्पो फस मेरे हुसैन से ये नाद है, ये कल भी जिंदाबाद था, ये हक भी जिंदाबाद है, जिंदाबाद
જે અલમ મુબારકો જે આખા વડગામ તાલુકાના બોલાવ્યા અને બધાને ભેગા કરી આપણને જે હિન્દુ મુસ્લિમની જે એકતાનું જે પ્રતીક જે ગામમાં બેસાડ્યું છે એ ખરેખર કાબિલે દાદ માંગી લે એવું છે. અને પત્રકાર મિત્રો જો અહીં કંઈ હોય ટીવીના ચેનલ કરતા હોય તો એ આને કવરેજમાં બહુ જોરશોરથી કવરેજ આપે. આજના જમાનામાં આપણે બસ શીખવાનું છે તો આ જ શીખવાનું છે કે કોમી એકતા જાળવીને આપણે રહેવાનું છે. અને ભારત માતાની જય એટલા જોરથી બોલાવો કે છેક નાદોદરા ગામ સુધી સંભળાય એટલા જોરથી બોલાવો. ઇસ્લામ ધર્મ માતૃભૂમિને પ્યાર કરવાનું કીધેલું છે એટલે એક વખતે ભારત માતાની જય જોરથી બોલો બધા. ભારત માતા કી. ગામના સરપંચ સાહેબ અને અન્ય ગામના વડીલો તથા ગામના નાના મોટા બધા લોકો, અલ્લાહ એમને સહી સલામત રાખે, અલ્લાહ એમના રોજી રોજગારમાં બરકત અતા કરે, અલ્લાહ એમની હરેક નેક મુરાદોને પૂરી કરે. બહક મોહમ્મદ વાલે મોહમ્મદના સદકામાં 5 દરૂદ શરીફ, 5 કુલ હુવલ્લાહ, 1 સૂરે ફાતિહા પઢી માર્કાએ કરબલાના તમામ શહીદોની પડી મોકલી આપો અને અલ્લાહ સમક્ષ દુઆ માંગો કે યા અલ્લાહ હર મોમિન વલ મોમિનાતને વમલાઇકતુ યુસલ્લુન અલન્નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વસલ્લિમુ તસ્લીમા. سبحان ربك رب العزة عما يصفون والسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك ارحم الراحمين. હવે દરેક જમવાનું છે તો આપણા નવજુવાનો થોડું કામકાજમાં મદદ કરે અને જમ્યા પછી નગારાની માતમ કરી અને પછી આપણે આ પ્રોગ્રામની પૂર્ણાહુતિ કરીશું. हैदर मौला या अली मौला, 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 हैदर मौला दिल में सजा के रखा है या अली मौला, हैदर मौला या अली मौला, हैदर मौला दिल में सजा के रखा है या अली मौला, हैदर मौला या अली मौला, हैदर मौला हर मौलाई कहता है या अली मौला, हैदर मौला या अली मौला, हैदर मौला बिगड़ी बना दे आए सवाली कोई न जाए खाली, बिगड़ी बना दे आए सवाली कोई न जाए खाली. आज गदीरी जाम पिला दे ऐ वलियों के वाली, है वलियों के वाली. तेरी आंखें मेरे मौला सबको देखने वाली, सबको देखने वाली. चश्म करम ने तेरी मौला गम से बचा के रखा है. या अली मौला, हैदर मौला या अली मौला, हैदर मौला हर मौलाई कहता है या अली मौला, हैदर मौला या अली मौला, हैदर मौला नगरी नगरी तेरे मवाली तेरे कलंदर मौला, नगरी नगरी तेरे मवाली तेरे कलंदर मौला. धरती धरती तेरे गदागर फख्र तवंगर मौला, फख्र तवंगर मौला. बेजर तेरे दर पर आकर हो गए बूजर मौला, गुजर मौला. अपना वजीफा ना दे अली को सबने बना के रखा है. या अली मौला, हैदर मौला या अली मौला, हैदर मौला हर मौलाई कहता है या अली मौला, हैदर मौला या अली मौला, हैदर मौला पीर फकीर मलंग मवाली और कलंदर साई, पीर फकीर मलंग मवाली और कलंदर साई. अंबर में समबूजर सलमा मालिक अश्तर साई, मालिक अश्तर साई. करते रहे हैं करते रहेंगे हैदर हैदर साई. हैदर हैदर साई. आज भी सिंध ने मौला कदम को सर पे उठा के रखा है. या अली मौला, हैदर मौला या अली मौला, हैदर मौला हर मौलाई कहता है या अली मौला, हैदर मौला या अली मौला,
मौला हैदर मौला तेरा नारा सुनकर मुश्किल मुश्किल में पड़ जाए, तेरा नारा सुनकर मुश्किल मुश्किल में पड़ जाए, दुश्मन ईमां देख के तुझको धरती में गड़ जाए, धरती में गड़ जाए, लाखों के लश्कर से मौला तन्हा तू लड़ जाए, तन्हा तू लड़ जाए, तेरे खुदा ने तुझको अपनी तेग बना के रखा है। या अली मौला हैदर मौला, या अली मौला हैदर मौला, हर मौलाई कहता है या अली मौला हैदर मौला, या अली मौला हैदर मौला, तेरा घर नूरानी मौला घर है तेरा नूरानी, तेरा घर नूरानी मौला घर है तेरा नूरानी, तेरे घर में जो सूरत है कुरानी, सूरत है कुरानी, तू कुल्ले ईमान है मौला जिक्र तेरा ईमानी, तेरा ईमानी, रब ने तेरे नाम से अपना नाम मिला के रखा है। या अली मौला हैदर मौला, या अली मौला हैदर मौला, हर मौलाई कहता है या अली मौला हैदर मौला, या अली मौला हैदर मौला, तेरा सखी दरबार है मौला सारी दुनिया जाने, तेरा सखी दरबार है मौला सारी दुनिया जाने, कोई खुदा कहता है कोई साक़ी कौसर माने, साक़ी कौसर माने, कोई नहीं पहचाना तुझको सिर्फ नबी पहचाने, सिर्फ नबी पहचाने, शहरे इल्म ने तुझको अपना दर्ज बना के रखा है। या अली मौला हैदर मौला, या अली मौला हैदर मौला, हर मौलाई कहता है या अली मौला हैदर मौला, या अली मौला हैदर मौला, मालिक कौसर मालिक जन्नत वारिस कुरान हो के, मालिक कौसर मालिक जन्नत वारिस कुरान हो के, एक एक बूंद को नहर किनारे तेरे बच्चे तरसे, तेरे बच्चे तरसे, जल गए खैमे लुट गया सामा छिन गई चादर सर से, गई चादर सर से, दिल को तेरे कर्बो बला ने हाय दुखा के रखा है। या अली मौला हैदर मौला, या अली मौला हैदर मौला, हर मौलाई कहता है जिंदा के दर पे रो रो के सकीना कहती है बाबा ये शब सताती है, जुदाई आपकी
उस पर ये खाक का बिस्तर, कहीं अंधेरे में बच्चों को नींद आती है। ये सुन के ज़ैनबे मजलूम बोली गम न करो, कहानी कहती हूँ मैं एक, सुनो सकीना सुनो सकीना, कहानी सुनो सकीना, कहानी सुनो। एक शहंशाह था सकीना, एक शहंशाह था, यसरब में रहा करता था। उसका घर वो था कि कुरान जहां उतरा था, दर पे जिब्रील सदरबान रहा करता था। उसका आंगन भी सितारों से भरा रहता था, उसके दरवाजे से खाली न कोई जाता था। आसमां उसकी सखावत की कसम खाता था। सकीना कहानी सुनो, सकीना कहानी सुनो। उसके बाबा को दरे इल्म कहा जाता था, माँ ने शहजादी ये कौनैन लक़ब पाया था। उसके बेटों में नजर से नबी आता था, बेटियों को गुले पाकीज़ा कहा जाता था। उसके एक भाई की रग रग में वफा रहती थी, एक बहन साथ में साये की तरह रहती थी। सकीना कहानी सुनो, सकीना कहानी सुनो। एक दिन क्या हुआ सकीना, एक दिन क्या हुआ, वो घर से सफर पर निकला। उसका सब कुनबा भी कुरान की हिफाजत को चला। अश्किया ने उसे फिर दश्ते बला में घेरा, 3 दिन तक उसे पानी भी मयसर न हुआ। हो गई आम हर एक जोरो जफा उसके लिए, और फिर जंग का मैदान सजा उसके लिए। सकीना कहानी सुनो, सकीना कहानी सुनो। उसके एक बेटे के सीने में सीना टूट गई, भाई के हाथ कटे तीर लगा मश्क छिदी। लाश पामाल भतीजे की भी मक्तल में हुई, बेज़बां कत्ल हुआ उसका, छुरी उस पे चली। उस शहंशाह के कुनबे पे गरीबी छाई, बुझ गए सारे दिए शाम गरीब आई। सकीना कहानी सुनो, सकीना कहानी सुनो। खेमे जलने लगे नजदीक सितमगर आए, उस शहंशाह की बच्ची ने तमाचे खाए। कान जख्मी हुए खून आंखों से टपका हाय, ढूंढने बाप को मक्तल में वो कैसे जाए। जलते दामन को लिए गंज शहीदा में गई, रस्सी गर्दन में बंधी शाम के जिंदा में गई। सकीना कहानी सुनो, सकीना कहानी सुनो। फिर सकीना ने कहा सकीना, फिर सकीना ने कहा रहते हैं वो लोग कहाँ। बोली ज़ैनब के हुए सब वो असीरे जिंदा, किस्सा आखिर हुआ नींद आई न तुमको मेरी जान। बोली रो रो के सकीना फूफी अब नींद कहाँ, तुम तो कहते लेते थे अली अकबर, उम्मे लैला ये बयान करती थी। पोशाक उड़ा लूं के मैं अरमान निकालूं, ऐ मौत ठहर जा, ऐ मौत ठहर जा, ऐ मौत ठहर जा। मैं अपने जवान लाल को दूल्हा तो बना लूं। ऐ मौत ठहर जा,
ऐ मौत ठहर जा, मैं अपने जवालाल को दूल्हा तो बना लूं, ऐ मौत ठहर जा, ऐ मौत ठहर जा। इस लाल को मैं कैसे करूं तेरे हवाले, ये चांद तो देता है जमाने को उजाले, इस चांद की पोशाक सितारों से सजा लूं। ऐ मौत ठहर जा, ऐ मौत ठहर जा, मैं अपने जवालाल को दूल्हा तो बना लूं, ऐ मौत ठहर जा, ऐ मौत ठहर जा। 18 बरस फूलों की तरह जिसे पाला, जाता है मुझे छोड़ के वो गेसुओं वाला, अब तू ही बता कैसे मैं इस दिल को संभालूं। ऐ मौत ठहर जा, ऐ मौत ठहर जा, मैं अपने जवालाल को दूल्हा तो बना लूं, ऐ मौत ठहर जा, ऐ मौत ठहर जा। देखे थे बहुत ख्वाब मगर खाक हुए सब, इस बेटे के सहरे की दुआ करती थी ज़ैना, दूल्हा न सही मैं इसे दूल्हा सा बना लूं। ऐ मौत ठहर जा, ऐ मौत ठहर जा, मैं अपने जवालाल को दूल्हा तो बना लूं, ऐ मौत ठहर जा, ऐ मौत ठहर जा। हर शाम जिसे लगती है अब शाम गरीबा, जो कहती थी अकबर की दुल्हन लाऊंगी अम्मा, उस फातिमा सुगरा को मदीने से बुला लूं। ऐ मौत ठहर जा, ऐ मौत ठहर जा, मैं अपने जवालाल को दूल्हा तो बना लूं, ऐ मौत ठहर जा, ऐ मौत ठहर जा। खैमे से जरा दूर खड़े रोते हैं सरवर, एक हाथ कलेजे पे। अरे भाई विजय भाई अरे जी के हो यार बादरगढ़ बोलो ताजिया जी माविनी जय बादरगढ़ बे भाई इधर भी आओ ऊपर आओ गया इस्लामपुरा बोला वडगाम પછી મખિયાજી પછી થૂર વડગામ થૂર અલે થૂર વડગામ વાતાવાડા કરનાળા શેભર વાસણા નાવિસના પરા દાલવાણા નાવિસના મોટા નાવિસના ગામ વેસા આપણે મેં જે વહીવટ કરતા વેસા ઇમામ खुदा हाफिज़ो नासिर, अब हम भी सुए दश्त बला जाते हैं बहना, जिंदगी रही तो फिर मिलेंगे, अब हम भी सुए दश्त बला जाते हैं बहना, जिंदगी रही तो फिर मिलेंगे। वैसे भी अब इस दुनिया में जीने का मजा क्या, हम शक्ल पैगंबर है ना पास है मेरा, पैगंबर है ना पास है मेरा, रुखसत करो शबीर को ये कह के खुदारा, जिंदगी रही तो फिर मिलेंगे, अब हम भी सुए दश्त बला जाते हैं बहना, जिंदगी रही तो फिर मिलेंगे। दिल सीने में बेताब है और लब
पे बुका है, इस दश्त में अब तेरा निगहबान खुदा है, अब तेरा निगहबान खुदा है। ये सोच के मक्खल को चला भाई तुम्हारा, तो फिर मिलेंगे अब हम भी सुए दश्त बला जाते हैं बहना, तो फिर मिलेंगे। लोगों ने हमें लूट लिया घर से बुलाकर, बैठा हूँ अभी लाशों से मक्खल को सजा कर, अभी लाशों से मक्खल को सजा कर। अल्लाह से उम्मीद रखो ऐ मेरी बहना, तो फिर मिलेंगे अब हम भी सुए दश्त बला जाते हैं बहना, तो फिर मिलेंगे। हर गाम पे ये जुमला तुम्हें हौसला देगा, जब अहमद मुरसल न रहे कौन रहेगा, अहमद मुरसल न रहे कौन रहेगा। मत गिरिया करो देगी यही बात सहारा, तो फिर